આજરોજ પંચમહાલ જિલ્લા ખાતે અમિત શાહ ગૃહમંત્રી બાબા સાહેબ આંબેડકર વિશે જે ટિપ્પણી કરવામાં આવી હતી અને દેવગઢ બારિયા ધારાસભ્ય બચુભાઈ ખાબડ રાજ્યકક્ષાના મંત્રી જે આદિવાસી સમાજ વિરોધી ટિપ્પણી કરી હતી અને લુણાવાડાના કલેક્ટર નેહા કુમારી ટિપ્પણી કરી હતી તેના સંબંધે આજે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ગોધરા ખાતે અને તાત્કાલિક ધોરણે એમના ઉપર એટ્રોસિટી એક્ટ પ્રમાણે ગુનો દાખલ કરવામાં આવે અને પ્રવીણભાઈ પારકી દ્વારા ધારદાર રજૂઆત કરવામાં આવી હતી પંચમહાલ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું ઓબીસી સમાજના હોવા છતાં પણ અને જે બાહુલ્ય એસટી શેડ્યુલ 5 માં રહે છે જ્યાં મૂર્તિનું અનાવરણ થતું હતું એ મૂર્તિના જે અનાવરણના બાબતમાં જ્યાં સ્થાનની બાબતમાં જે આદિવાસીઓના ગુરુ ગોવિંદની સ્થાપના થતી હતી એના સ્થાપનામાં અવરોધ બની આદિવાસીઓને આતંકવાદી કહેતા અત્યાર સુધી નક્સલી કહેતા હતા હવે આતંકવાદી શબ્દ ઉમેરાયો છે જેથી કરીને અમારા એસસી એસટી ઓબીસી સમાજને આવતા સમયમાં આ શાસન પ્રશાસનથી અમને ડર લાગ્યો છે કે જો આ સુધારવામાં નહીં આવે અને સમાજ એસસી એસટી ઓબીસી સમાજ જાગૃત નહીં થાય તો આવતું ભવિષ્ય મને લાગે છે એસસી એસટી ઓબીસી અને અન્ય પછડો વર્ગને બહુ જ તકલીફવાળો સમય આવવાનો છે જાગો મિત્રો જાગો નહીં તો આવા દરરોજે આક્રમણો થશે એ આક્રમણના વિરોધમાં અમે અહીંયા લુણાવાડાની ઘટનાને પણ એફઆઈઆર નથી થઈ એવી કેટલી અમારી સાથે અન્યાય થાય છે એ અન્યાયોના વિરોધમાં અને અમિત શાહને સસ્પેન્ડ થાય રાજીનામું આપે એ માટે આખા આદિવાસી સમાજ અમે માંગણી કરી રહ્યા છીએ એસસી એસટી ઓબીસી સમાજ ભેગા થઈને આજે આવેદનપત્ર આપ્યું છે પ્રવીણ પારગી આદિવાસી એક્ટિવિસ્ટ